આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાઇઝિંગ રાજસ્થાન વૈશ્વિક રોકાણ સંમેલનમાં જણાવ્યું કે રોકાણ કરવા માટે રાજસ્થાન શ્રેષ્ઠ સ્થળ. વિરોધ પક્ષોના શોરબકોરના પગલે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી મુલતવી. ભારતના ડિજિટલ માળખામાં નોંધપાત્ર વૃદ્ધિ, આધાર સંખ્યા વધીને 138 કરોડ 34 લાખ થઈ. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા સાથે તીવ્ર ઠંડીનો પ્રારંભ અને મહિલા જુનિયર એશિયા કપ હોકીમાં ભારત આજે મલેશિયા સામે મેચ રમશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રોકાણ કરવા માટે રાજસ્થાન શ્રેષ્ઠ જગ્યા છે. રાજ્યના વિકાસથી દેશના વિકાસ ઉપર અમારું ધ્યાન કેન્દ્રિત છે. આજે વિશ્વનો દરેક નિકાસકાર, દરેક રોકાણકાર ભારતને લઈ ઉત્સુક છે. સુધારો, પ્રદર્શન અને પરિવર્તનના મંત્ર ઉપર ચાલતા ભારતે જે વિકાસ કર્યો છે તે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન વૈશ્વિક રોકાણ સંમેલનમાં સંબોધતા શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે આ સંમેલનથી પ્રવાસન ક્ષેત્રને લાભ થશે. ઉર્જા સુરક્ષામાં રાજસ્થાનનું મોટું યોગદાન હોવાનું પણ શ્રી મોદીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન વધારવામાં પીએલઆઈ યોજનાનું મહત્વનું યોગદાન છે. આ યોજનાથી નિકાસમાં 4 લાખ કરોડ રૂપિયાની વૃદ્ધિ થઈ છે. શ્રી મોદીએ કહ્યું કે ગત 10 વર્ષમાં ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. આ સમયગાળામાં ભારતના નિકાસ અને વિદેશી પ્રત્યક્ષ રોકાણ એફડીઆઈ બમણું થયું છે. ઉલ્લેખનીય છે કે 3 દિવસ સુધી ચાલનારા આ સંમેલનનો ઉદ્દેશ વિદેશી રોકાણકારોને આકર્ષિત કરવાનો છે. સંમેલનમાં 32 દેશના પ્રતિનિધિ સામેલ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે હરિયાણાના પાનીપતમાં વીમા સખી યોજનાનો પ્રારંભ કરાવશે. આ યોજનાનો ઉદ્દેશ મહિલાઓમાં નાણાકીય સાક્ષરતા અને વીમા જાગૃતિ વધારવાનો છે. ભારતની જીવન વીમા નિગમ એલઆઈસીની આ પહેલ ધોરણ 10 પાસ 18થી 70 વર્ષની વયની મહિલાઓને સશક્ત બનાવવા શરૂ કરવામાં આવી છે. તેમને વિશેષ તાલીમ અને પહેલા 3 વર્ષ માટે ભથ્થાના નાણાં પણ અપાશે. આ પ્રસંગે શ્રી મોદી સંભવિત વીમા સખીઓને નિયુક્તિ પ્રમાણપત્રનું પણ વિતરણ કરશે. પ્રધાનમંત્રી મહારાણા પ્રતાપ બાગબાની વિશ્વવિદ્યાલય કરનાલના મુખ્ય પરિસરનો શિલાન્યાસ પણ કરશે. 495 એકરમાં ફેલાયેલા મુખ્ય પરિસર અને 6 પ્રાદેશિક સંશોધન કેન્દ્રના નિર્માણમાં 700 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરાશે. વિશ્વવિદ્યાલયમાં સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસ માટે એક બાગવાની મહાવિદ્યાલય અને બાગવાની ઉપર આધારિત 10 વિષયો ભણવા માટે 5 શાળા પણ હશે. દેશના એક મુખ્ય વેપારી સમૂહ સામે કથિત લાંચના આરોપ અને અન્ય મુદ્દાઓ ઉપર વિપક્ષના હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. આજે સવારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે કોંગ્રેસ, ડીએમકે અને અન્ય વિપક્ષી દળના સાંસદોએ ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળને મહત્વનો ગણાવતા કહ્યું કે આ દરમિયાન કોઈપણ મામલો ન ઉઠાવી શકાય. તેમણે વિરોધ કરતા સભ્યોને ગૃહ ચાલવા દેવાનો પણ આગ્રહ કર્યો હતો. રાજ્યસભામાં પણ વિરોધ પક્ષોના શોરબકોરના પગલે કાર્યવાહી બપોરના 2 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે. વિપક્ષી દળ ઇન્ડી ગઠબંધનના સાંસદોએ એક મુખ્ય વેપારી સમૂહ સામે કથિત લાંચના આરોપને લઈને આજે સંસદ ભવન પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ, ડીએમકે, રાષ્ટ્રીય જનતા દળ અને વામપંથી દળ સહિત અન્ય દળો પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ઝારખંડ વિધાનસભાનું 4 દિવસનું વિશેષ સત્ર આજથી નવા ચૂંટાયેલા સભ્યોના ગૃહમાં સ્વાગત સાથે શરૂ થયું છે. નવા ચૂંટાયેલા ધારાસભ્યોના શપથ અને અધ્યક્ષની પસંદગી માટે આ સત્ર બોલાવવામાં આવ્યું છે. પ્રોટેમ સ્પીકર સ્ટીફન મરાંડી નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવી રહ્યા છે. શપથવિધિ આવતીકાલ સુધી ચાલશે. સભ્યોના શપથ ગ્રહણ બાદ અધ્યક્ષની ચૂંટણી યોજાશે. ત્યારબાદ હેમંત સોરેન સરકાર માટે વિશ્વાસ મત આપવામાં આવશે. રાજ્યપાલ સંતોષકુમાર ગંગવાર બુધવારે વિધાનસભાને સંબોધિત કરશે અને ત્યારબાદ ચાલુ નાણાકીય વર્ષનું બીજું પૂરક અંદાજપત્ર ગૃહમાં રજૂ કરાશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં ક્લાઉડ કમ્પ્યુટિંગ, કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ અને ડિજિટલ તંત્રમાં નવીનતાઓ દ્વારા સંચાલિત ભારતની વિકસિત ડિજિટલ અર્થવ્યવસ્થાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ભારતના ડિજિટલ પાયાના માળખામાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. અત્યાર સુધી 138 કરોડ 34 લાખ આધાર સંખ્યાઓ બનાવવામાં આવી છે, જ્યારે ડિજીલોકર પ્લેટફોર્મ ઉપર અંદાજે 37 કરોડ ઉપયોગકર્તાઓના 776 કરોડ દસ્તાવેજ સંગ્રહિત કરાયા છે, જ્યારે દીક્ષા શિક્ષા પ્લેટફોર્મ 17 કરોડ 95 લાખ અભ્યાસક્રમ નામાંકન અને 14 કરોડ 37 લાખ પૂર્ણતાની સાથે 556 કરોડ 37 લાખ શિક્ષણ સત્રોની સુવિધા પૂરી પાડી રહી છે.
ભારતનું ડેટા સેન્ટર ઉદ્યોગ ઝડપથી વિસ્તરણ કરી રહ્યું છે. દિલ્હી, પુણે, ભુવનેશ્વર અને હૈદરાબાદમાં રાષ્ટ્રીય ડેટા કેન્દ્ર સરકારી કાર્યો માટે ક્લાઉડ સેવાઓ અને આપદા પુનઃપ્રાપ્તિ પૂરી પાડે છે. 300થી વધુ સરકારી વિભાગ હવે ક્લાઉડ સેવાઓનો ઉપયોગ કરે છે. સરકારી ઈ-બજાર, ઉમંગ, એપીઆઈ સેતુ, કોવિન અને આરોગ્ય સેતુ જેવા પ્લેટફોર્મ ભારતના ડિજિટલ પરિવર્તનને આગળ વધારી રહ્યા છે, તેમજ જાહેર સેવાઓ અને શાસનમાં ફેરફાર કરી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા સાથે તીવ્ર ઠંડીનો પ્રારંભ થયો છે. જમ્મુ કાશ્મીરના પર્યટન સ્થળો ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગામમાં નવેસરથી બરફવર્ષા થઈ હતી. ગુલમર્ગમાં આજે વહેલી સવારે -9 અને પહેલગામમાં -6.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. શ્રીનગરમાં -3.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું. ઉત્તરાખંડમાં મોસમની પ્રથમ બરફવર્ષાની સાથે ચમોલી, ચંપાવત, ઉત્તરકાશી અને દહેરાદૂન જેવા ઊંચાઈવાળા વિસ્તારોમાં ઠંડી વધી છે. સાથે સાથે સવારે અને રાત્રે મેદાની વિસ્તારોમાં પણ તાપમાનમાં ઘટાડો થયો છે. ભારતીય હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન રાજસ્થાનના પશ્ચિમી વિસ્તારમાં શીતલહેર વધવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે મહારાષ્ટ્ર સહિત મધ્ય અને પશ્ચિમી ભારતમાં આજથી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. આગામી 2 દિવસમાં મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે. આજે સવારે મુંબઈનું તાપમાન 15.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આવતીકાલે વિવિધ સ્થળો ઉપર વરસાદ થવાની શક્યતા છે. આગામી 2 દિવસમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સવાર અને રાતના સમયે ધુમ્મસ રહેવાની પણ શક્યતા છે. પાટનગર દિલ્હીની કેટલીક શાળાઓને આજે બોમ્બની ધમકી મળી છે. દિલ્હી પોલીસના જનસંપર્ક અધિકારી સંજય ત્યાગીએ જણાવ્યું કે ઈમેલ દ્વારા મળેલી ધમકી બાદ પોલીસની ટીમો તપાસ સ્થળોએ પહોંચી ગઈ છે. તેમણે તમામ શાળાઓ અને બાળકોની સુરક્ષાની ખાતરી પણ આપી હતી. શ્રી ત્યાગીએ જણાવ્યું કે પોલીસ ઈમેલના સ્ત્રોતને શોધી રહી છે અને જરૂરી પગલાં લેવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીના 78મા જન્મદિવસે શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર એક સંદેશમાં સોનિયા ગાંધીના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટેની શુભકામના પાઠવી હતી. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધીને શુભેચ્છા પાઠવીને જાહેર જીવનમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી મહિલા જુનિયર એશિયા કપ હોકીમાં પૂલ એની મેચમાં ભારત આજે મલેશિયા સામે રમશે. મેચ ભારતીય સમય પ્રમાણે 8:30 વાગે શરૂ થશે. એક અન્ય મેચમાં ચાઇનીઝ તાઇપે પૂલ બીની મેચમાં સાઉથ કોરિયા સામે રમશે. ગઈકાલે ભારતે બાંગ્લાદેશને 13-1થી પરાજય આપ્યો હતો. મુમતાઝ ખાને 4, કનિકા સિવાચ અને દીપિકાએ 3 ગોલ કર્યા હતા. FIH જુનિયર વર્લ્ડ કપ માટે જુનિયર એશિયા કપ ક્વોલિફાઇંગ સ્પર્ધા છે, જે આવતા વર્ષે ચીલીમાં રમાશે. એશિયા કપમાં ટોચના 5 સ્થાને આવનારી ટીમો વિશ્વકપમાં સ્થાન મેળવશે. સિંગાપોરમાં રમાઈ રહેલી વિશ્વ ચેસ સ્પર્ધામાં ભારતના ડી ગુકેશ આજે ચીનના ડિંગ લીરેન સામે 12મો રાઉન્ડ રમશે. મેચ સિંગાપોરમાં બપોરે 2:30 વાગે શરૂ થશે. 18 વર્ષીય ગુકેશ 11મા રાઉન્ડમાં જીતીને શ્રેણીમાં 6-5થી આગળ છે. હોંગકોંગમાં રમાઈ રહેલી વર્લ્ડ સ્ક્વોશ ટીમ ચેમ્પિયનશિપ 2024માં ભારતની મહિલા ટીમે ગ્રુપ સીની પ્રથમ મેચમાં કોલંબિયાને 2-1થી હાર આપી હતી. આજે બપોરે 3 વાગે ભારતની મહિલા ટીમ બેલ્જિયમ સામે રમશે. હોંગકોંગે સૌ પ્રથમવાર આ સ્પર્ધાનું આયોજન કર્યું છે. ઉપરાંત પુરુષ અને મહિલાઓની સ્પર્ધા એક સાથે રમાઈ રહી હોય તેવું આ પ્રથમવાર બન્યું છે. ગ્રુપ એફમાં ભારતની પુરુષ ટીમની સ્પર્ધા કોલંબિયા અને આયર્લેન્ડ સામે થશે, જ્યારે મહિલા ટીમની સ્પર્ધા ઇટલી, કોલંબિયા અને બેલ્જિયમ સામે થશે. વર્લ્ડ સ્ક્વોશ ટીમ સ્પર્ધામાં ભારત હજી સુધી એક પણ ચંદ્રક જીત્યું નથી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાઇઝિંગ રાજસ્થાન વૈશ્વિક રોકાણ સંમેલનમાં જણાવ્યું કે રોકાણ કરવા માટે રાજસ્થાન શ્રેષ્ઠ સ્થળ. વિરોધ પક્ષોના શોરબકોરના પગલે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી મુલતવી. ભારતના ડિજિટલ માળખામાં નોંધપાત્ર વૃદ્ધિ, આધાર સંખ્યા વધીને 138 કરોડ 34 લાખ થઈ. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા સાથે તીવ્ર ઠંડીનો પ્રારંભ. અને મહિલા જુનિયર એશિયા કપ હોકીમાં ભારત આજે મલેશિયા સામે મેચ રમશે. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.